પાટણ ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે। સિદ્ધપુર નગરપાલિકાના તમામ બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરાયા છે। ટિકિટ ફાળવણીમાં દિગ્ગજ ચહેરાઓને પડતા મૂકી નવાને તક અપાઈ છે। ભાજપના નવા નિયમોને આધીન ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવી છે। પાટણ પાલિકાના વોર્ડ નંબર 7માં ઉમેદવારોનું કોકડું ગૂંચવાયું છે। જિલ્લા પંચાયતની 32માંથી 30 બેઠકો ઉપર નામ જાહેર થયા છે। 2 બેઠકો ઉપર ખેંચતાણના કારણે ઉમેદવારના નામ બાકી રહ્યા છે। પાટણ પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ભાજપે ટિકિટ કાપી છે। કારોબારી ચેરમેન અને જિલ્લા પંચાયત પ્રમુખ પણ કપાયા છે। 30 બેઠકો ઉપર નામ જાહેર કરાયા છે। 2 બેઠકો ઉપર માત્ર ખેંચતાણને કારણે ઉમેદવારના નામ જાહેર કરવાના બાકી રાખવામાં આવ્યા છે। જિલ્લા પંચાયતની 32માંથી 30 બેઠકો ઉપર નામ જાહેર કરી દેવામાં આવ્યા છે। ભાજપે નવા નિયમો બનાવ્યા છે, તેને આધીન ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવી છે। દિગ્ગજ ચહેરાઓને પડતા મૂકી નવાને તક આપવામાં આવી છે। પાટણ ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે। સિદ્ધપુર નગરપાલિકાના તમામ બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરાયા છે। પાટણ પાલિકાના વોર્ડ નંબર 7માં ઉમેદવારનું કોકડું હજુ પણ ગૂંચવાયેલું છે। 2 બેઠકો ઉપર ખેંચતાણ જોવા મળી રહી છે, જેના કારણે ઉમેદવારના નામ જાહેર કર્યા નથી। જિલ્લા પંચાયતની 32 બેઠકોમાંથી 30 બેઠકો ઉપર ઉમેદવારના નામની જાહેરાત કરી દેવામાં આવી છે। પાટણ પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની પણ ભાજપે આ વખતે ટિકિટ કાપી છે। કારોબારી ચેરમેન અને જિલ્લા પંચાયત પ્રમુખના નામ પણ કાપવામાં આવ્યા છે। નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે। ભાજપે જે નિયમો બનાવ્યા છે ટિકિટને લઈને, તે ફોલો કરતા કેટલાય મોટા નેતાઓના નામ કપાયા છે। જિલ્લા પંચાયતની 32માંથી 30 બેઠકો ઉપર નામ જાહેર કરી દેવામાં આવ્યા છે। વિગતો સાથે સંવાદદાતા અખ્તર મંસૂરી જોડાઈ ગયા છે। અખ્તર, જિલ્લા પંચાયતની 32માંથી 30 બેઠકો ઉપર ભાજપે નામ જાહેર કરી દીધા છે। ચોક્કસથી સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ જે છે તે જાહેર થઈ ચૂકી છે। જે ચૂંટણી જાહેર છે આજે ઉમેદવારો જે છે, ભાજપે આજે તમામ ઉમેદવારો છે તે જાહેર કર્યા છે। પરંતુ સૌથી મહત્વની બાબત છે કે પાટણ નગરપાલિકાની જે 11 બેઠકો છે તે 11 બેઠકોના અંદર જે ઉમેદવારો જાહેર કર્યા છે, પરંતુ 7મા નંબરનો જે વોર્ડ છે તેમાં ક્યાંક ને ક્યાંક કોકડું ગૂંચવાયું હોય તેવું પણ દેખાઈ રહ્યું છે। અને મહત્વની બાબત છે જે જિલ્લા પંચાયતની જે 32 સીટો છે તેમાંથી 30 સીટો છે તેને જાહેર કરવામાં આવી છે। મહત્વની બાબત છે જે જૂના જે કાર્યકર્તાઓ, જે જૂના જે સભાસદો હતા, લોકો તમામને જે મોટા નેતાઓ છે તેમને કાપવામાં આવ્યા છે। પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર, ઉપપ્રમુખ હિના શાહ અને કારોબારી ચેરમેન મુકેશ પટેલ સહિતના તમામ લોકોને કાપવામાં આવ્યા છે। જિલ્લા પંચાયતના જે પ્રમુખ હતા હેતલબેન ઠાકોર, તેમને પણ કાપવામાં આવ્યા છે। ક્યાંક ને ક્યાંક અસંતોષની લાગણી પણ જોવા મળી રહી છે। જી બિલકુલ અખ્તર, આભાર જાણકારી માટે।